ભુવાને લઈને જોઈએ છીએ અંધશ્રદ્ધાના નામે અનેક લોકો ભોગ બનતા હોય છે ત્યારે હવે મુકેશ ભુવો જે અત્યારે સામે આવ્યો છે હોસ્પિટલની અંદર વિધિ પણ તેણે કરી આ તમામને લઈને હવે સંદેશ ન્યૂઝ આ ભુવાના ઘરે પહોંચ્યું છે સંદેશ ન્યૂઝ તરફથી આ પહેલ કરવામાં આવી છે મુકેશ ભુવાના ઘરે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે તમામ તપાસો કરવામાં આવી રહી છે અનેક સવાલો છે ભુવાને લઈને તેને લઈને તપાસો આરંભાઈ છે મંદિરની ઉપર મુકેશ ભુવાનું ઘર છે ભુવાના ઘરે ચમત્કારી ખોડિયાના પોસ્ટર પણ લાગ્યા છે આ ઘરની આસપાસ જ્યાં વિસ્તાર છે ત્યાંના દ્રશ્યો સંદેશ ન્યૂઝને હાથ લાગ્યા છે દર રવિવારે મુકેશ ભુવો મંદિરમાં બેઠક કરે છે અને લોકો આ બેઠકની અંદર સામેલ થાય તેવા પ્રયત્નો પણ કરે છે બેઠકની અંદર દર રવિવારે 150 થી 200 લોકો હાજર રહે છે સંદેશ ન્યૂઝ અત્યારે મુકેશ ભુવાજીના ઘરે પહોંચ્યું છે બાર બોર્ડ છે ખોડલ છોરું મુકેશ ભુવાજી જેમનું કહી શકાય કે ખૂબ જ પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે અને તેમનો દાવો છે કે તે જે ભુવાજી છે તે હોસ્પિટલની અંદર ડોક્ટરો સાજા નથી કરતા તેમને પણ સારા કરી શકે છે બાર ખોડલ ભુવાજીની કહી શકાય કે મૂર્તિ મૂકેલી છે મંદિર અને ઘર બંને સાથે જ છે ખૂબ જ કહી શકાય કે મંદિરની અંદર દિવસે પૂજા કરવામાં આવે છે અહીંયા પણ જ્યારે રવિવાર હોય છે ત્યારે ભુવાજી ધૂણવા બેસતા હોય છે તેવી પણ વાત છે મુકેશ ભુવાજી ખમકારી ખોડલ કરીને આખું બોર્ડ દેખાઈ રહ્યું છે તેમનું સંપૂર્ણપણે વ્યવસ્થિત રીતે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે અલગ અલગ જગ્યાએ બોર્ડ મૂકવામાં આવ્યા છે માતાજીના ચિત્રો મૂકવામાં આવે છે ફોટો છે મૂર્તિ છે ઘર અને મંદિર બંને ઉપર નીચે જ છે દર રવિવારે અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પણ આવતા હોય છે તેવું પણ કેવું છે તેમનું જે ઘર છે તેમનું જે પરિવાર છે તેમની સાથે પણ આપણે વાત કરવાની કોશિશ કરીશું પરંતુ મહત્વનું છે કે દર રવિવારે આ જગ્યા પર અત્યારે ભુવાજી જે છે તે પાઠ કરતા હોય છે તેમનો આજે એક જે વિડીયો વાયરલ થયો છે હોસ્પિટલની અંદરથી જે ડોક્ટર નથી કરી શકતા તેમને ભુવાજી સાજા કરે છે તેવી વાત છે ત્યારે તેમના પરિવાર શું કહી રહ્યા છે તેમના પરિવાર સાથે વાત કરીશું તે ભુવાજીના સગા સંબંધીઓ શું કહી રહ્યા છે તેમની સાથે પણ વાત કરીશું તેમના જે પરિવારજનો સાથે આપણે વાત કરવા માટે કોશિશ કરીશું પરંતુ તેમના ઘરની અંદર જઈશું ભુવાજીનું જે ઘર છે પરિવાર છે તે આપણે જોઈ રહ્યા છીએ અહીંયા પણ ભુવાજી જે છે તે રહે છે અને તેમના જે સંબંધીઓ છે તેમની સાથે વાત કરીશું બેન શું થાય છે ભુવાજી તમારે દિયર થાય છે એ નોકરી પર છે આજે ઘરે નથી ક્યારે પાઠ ક્યારે કરતા હોય એ તો રવિવારે જ આવે સાહેબ બીજું કઈ નહીં હા બેન એક વિડીયો આવ્યો છે તમે જોયો હશે કે હોસ્પિટલમાં ડોક્ટર સાજા નથી કરતા તેમને ભુવાજી કરે વાત સાચી છે હવે સાહેબ તો મેં જોયો નથી વિડીયો કેમ કે આપણે જોડે ફોન બોન રાખતા નથી મેં જો બધાને જોડે સાંભળ્યું છે ખરા લોકો રવિવારે કેટલી પબ્લિક આવે અહીંયા આવે કોઈ હોડોસ પણ હું આખો દિવસ ઘરે સાહેબ હોતી નથી હું આખો દિવસ કામે હોય હવે કેટલું પબ્લિક આવે શું આવે મને ખાસ કે હું સાંજે આવું કામે તે ત્યાં સુધી પબ્લિક હોય ના હોય એવું હવે આખો જે ભુવાજી છે તમારા દિયર છે એ શું નોકરી કરે છે અહીંયા શોરૂમમાં નોકરી કરે છે એટલે રવિવારે જે છે એ પાઠ કરે છે અને બાકીના દિવસે નોકરી કરે છે હા આખો દિવસ નોકરી કરે પૈસા લે છે જે લોકો આવે છે હવે સાહેબ હું નીચે જાઉં ને મને કઈ ખબર નથી પૈસા તો એવું કઈ લેતા નથી સાહેબ ભુવાજીનું ઘર કયું છે બેન અહીંયા પાર્શ્વનાથ રહેશે અહીંયા નહીં રહેતા પાર્શ્વનાથ રહે છે અહીંયા નથી રહેતા અને માતાજીનું અહીંયા મંદિર છે ખાલી મંદિર જ છે અહીંયા માતાજીનું એ રવિવારે જ આવે છે ખાલી એમના દિયર છે તેવું એમનું કહેવું છે એમનું નીચે મંદિર છે ઉપર તેમના કહી શકાય કે ભાઈ રહે છે ભુવાજી જે છે તે અલગ જગ્યા પર રહે છે તેમનું સંપૂર્ણ ઘર જે છે શ્રદ્ધાથી ભરપૂર ભરેલું નજરે પડી રહ્યું છે એક જે વિડીયો વાયરલ થયો છે તે વિડીયોની અંદર ભુવાજી જે છે તે ભલભલાને હોસ્પિટલમાંથી ઉઠાડે છે સાજા કરે છે તેને લઈને અનેક સવાલો ઊભા થયા છે ત્યારે આપણે તેમના પરિવાર સાથે વાત કરી તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે તેઓ રવિવારે જ માત્ર પાઠ કરે છે અને બાકીના દિવસોમાં નોકરી કરે છે કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ અમદાવાદ તો મુકેશ ભુવો કે જે પોતાના સોશિયલ મીડિયા પર પણ આવા વિડીયો પોસ્ટ કરતો હતો કે જે લોકોની સારવાર કરે છે હોસ્પિટલની અંદર પહોંચી જ નહીં કારણ કે હોસ્પિટલની અંદર ડોક્ટરો સારવાર કરતા હોય છે જ્યાં ભુવો પહોંચે છે